لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. قل إن الخاسرين الذين خسروا أنفسهم وأهليهم يوم القيامة ألا ذلك هو الخسران المبين. खुदावंद आलम सूरे जुमर आयत नंबर 15 में इरशाद फरमावे छे, कई रसूल कही दियो, कुल इन्नल खासिरीन अल्लज़ीना, नुकसान में ई लोको छे, अल्लज़ीना खसिरु अनफुसहुम व अहलीहिम, કે જેણે પોતાના નફ્સને, પોતાની જાતને અને પોતાના ફેમિલીને નુકસાનમાં મૂક્યા. અલા ઝાલિકા હુવલ ખુસરાનુલ મુબીન, અને આ નુકસાન બહુ મોટું નુકસાન છે. આપણે અલ્હમ્દુલિલ્લાહ વાત કરતા હતા નુકસાન ઉપર કે આપણને નુકસાન ક્યાંથી આવે છે, અને લગભગ 10 નુકસાનની આપણે વાત કરી, જેમાં ગઈકાલે 4 નુકસાનની વાત કરી. માલ અને ઔલાદ થકી ઇન્સાનને નુકસાન થાય છે અગર જો એ આપણને અલ્લાહના zikરથી ગાફિલ બનાવી દે. અલ્લાહનો વાયદો વફા ના કરીએ તોય નુકસાન છે. ફામી સાથે સિલે રહેમ ના કરીએ તો પણ નુકસાન છે. અને ચોથી વસ્તુ કે જે ફિતના અને ફસાદની વાત હતી, અગર જો સમાજમાં આપણે ફિતના અને ફસાદ કરશું તો પણ આપણે નુકસાનમાં. અને એની પહેલાની મજલિસમાં એક ખુસરાનની વાત કરી કે અગર જો આપણે જાલિમ બનીને રહેશું તો આ કુરઆન જે છે એ આપણને નુકસાન પહોંચાડશે. હે પરંતુ આજે જે આયતની સૂરે ઝુમરની આયતની તિલાવત જે આપણે સમક્ષ રજૂ કરી, એમાં એક જ આયતમાં ખુદાવંદ આલમ 3 વખત નુકસાનનો શબ્દ લાવે છે, ખુસરાનનો શબ્દ. આ રસૂલ કહી દો ઇન્નલ ખાસિરીના, આ નુકસાન વાળા કોણ છે? અલ્લઝીના ખસરુ અનફુસહુમ વ અહલીહિમ, ઈ લોકોએ પોતાની જાતને અને પોતાના ફેમિલીને નુકસાનમાં મૂક્યા. અને પછી કહે છે અલા ઝાલિકા હુવલ ખુસરાનુલ મુબીન, અને આ જે છે એ સૌથી ખુલ્લું એવું ચોખ્ખું નુકસાન છે. તો આ આયતમાં ખુદાવંદી આલમ ભાર આપીને 3 વખત નુકસાનનો શબ્દ લાવ્યો. કોણ નુકસાનમાં છે? જે પોતાને તો નુકસાનમાં નાખે, સાથે સાથે પોતાના ફેમિલીને પણ નુકસાનમાં નાખે, ફામીને પણ નુકસાનમાં નાખે. તો આ એક મોટું નુકસાન અને ચોખ્ખું નુકસાન છે. એક વખત ઇન્સાન પોતે ગુનાહ કરે અને સાથે સાથે પોતાના ફેમિલીને પણ એ ગુનાહ તરફ લઈ જાય, આ નુકસાન છે. એક વખત ઇન્સાન પોતે શરાબ પીવે અને સાથે સાથે પોતાના ફામીને પણ શરાબ પીવડાવે, તો આ પોતે તો નુકસાનમાં છે, સાથે સાથે એ પોતાના ફેમિલીને પણ નુકસાનમાં નાખી દે. ઘણી વખત આપણે ન્યૂઝપેપરમાં સાંભળતા હોઈએ છીએ કે ખબર આવે છે સુસીદની કે આજે એક માએ જે છે અથવા તો એક માણસે પોતે આખા ફેમિલીને કતલ કર્યા અને પોતે સુસીદ કરી નાખ્યો. તો વિચાર કરીએ, પોતે તો મર્યો, સાથે સાથે બધાને લેતો ગયો. તો આ છે પોતે તો નુકસાનમાં હોય, સાથે સાથે બીજાને પણ નુકસાનમાં નાખે. હવે
અહીંયા સમાજમાં બહુ સારું એક્ઝામ્પલ એવું ફિટ થાય છે. ઘણી વખત થતું હોય છે શું કે અહીંયા જે છે ધણીનો પૈસો અલગ હોય છે, બાયડીનો પૈસો અલગ હોય છે ને એવું. બાયડીનું કોંત નોખું હોય, એના પૈસા અલગ હોય, જણના પૈસા અલગ હોય. ખેર ખરાબ વસ્તુ નથી, અલહમદુલિલ્લાહ. પણ ઘણી વખત શું થાય, માણસ ધંધો કરતો હોય, એને નુકસાન થવાનું હોય તો કે બાયડીના પૈસા પણ લઈ લે કે મને દે ને, હવે બિચારી ઘરમાં રહેતી હોય, ના થોડી પાડી શકે. પોતે નુકસાનમાં છે, સાથે સાથે બાયડીના પૈસા પણ પોતાના એવા ખોટના ધંધામાં નાખી દે તો બે નુકસાનમાં જાય. શું થાય એ ભાઈ? પછી બાયડી કહે, એની ઘરવાળી કહે, તે તો ખોટ ખાધી, સાથે સાથે મને પણ ખોટમાં નાખી. તો આ શું થયું? પોતાના નફ્સનું નુકસાન અને સાથે સાથે પોતાના ફેમિલીનું પણ નુકસાન. પણ આ દુનિયાની વાત ખુદાવંદી આલમ નથી કરતો, યૌમલ કયામહની વાત કરે છે કે કયામતમાં આગળ જો આવી રીતે હશે કે જેણે પોતાને પણ નુકસાનમાં નાખ્યું હોય, પોતાના ફામીને પણ નુકસાનમાં નાખ્યું હોય, તો આ કયામતની સૌથી મોટી અને ચોખ્ખી ખોટ દેખાશે. અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર, આ ઉમર જે છે ઉમરે આસ છે. અબ્દુલ્લાહ ઇબ્ને ઉમરે આસ જે છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને આવીને કહે છે, અથવા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જરા ઈકો બોલો, એક સલાત કરે મુહમ્મદ વાલે મુહમ્મદ. અબ્દુલ્લાહ ઇબ્ને ઉમરે આસ ઇમામે હુસૈન અલૈહિસ્સલામને વટાતા જોઈને કહે છે કે જન્નતી ચહેરો પસાર થઈ રહ્યો છે. ઓલો કોઈ બીજો માણસ સાથે ઉભો હતો તો કે તને આ જન્નતી ચહેરો લાગે છે ઇમામે હુસૈનનો? તો કે બેશક, એમાં કઈ શકની વાત છે. તો કે અગર જો આ જન્નતી ચહેરો લાગે છે તો પછી જંગે સિફીનમાં તો શા માટે ઇમામે હુસૈન સામે, ઇમામે અલી અલૈહિસ્સલામ સામે લડવા ગયો હતો? ઉમરે આસ લડવા ગયો હતો. સાથે એનો દીકરો અબ્દુલ્લાહ ઇબ્ને ઉમરે આસ પણ હતો. તો કે તને આ જન્નતી ચહેરો લાગે છે તો શું ત્યારે સિફીનમાં નહોતો લાગતો? તો કે ત્યારે લાગતો હતો અને અત્યારે પણ લાગે છે. તો પછી લડાઈ કરવા એની સામે શું કામ ગયો હતો? હવે જો કેવું બાનું બનાવે છે, કહે છે મારા ઉપર વાજિબ હતું જાવવું. શું કામ? કે મારો બાપ જે છે મને કહેતો હતો કે તું ચાલ લડાઈમાં, એટલે મારે મારા બાપની વાતને માનવી જરૂરી હતી. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં કહે છે વબિલ વાલિદૈને ihsana, કે તમે તમારા મા બાપની સાથે ihsan કરો. તો હવે મારે મારા બાપનો હુકમ તો માનવો જોઈએ. તો હું મારા બાપનો હુકમ માની અને લડાઈમાં ગયો હતો. પછી ભલે ને જન્નતી ચહેરો સામે હોય, હું શું કરું? મારા ઉપર વાજિબ હતું. એ માણસ પકડીને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે લઈ જાય છે કે મૌલા, આ માણસ જંગે સિફીનમાં તમારી સામે હતો અને તમારા ચહેરાને જન્નતી ચહેરો કહે છે, અને કહે છે કે હું જંગે સિફીનમાં આ જન્નતી ચહેરા સામે લડાઈ કરવા માટે મજબૂર થયો, એટલા માટે કે એના બાપનો હુકમ હતો. બાપનો હુકમ માનવું વાજિબ છે, ઇતાઅત વાલિદૈન વાજિબ છે. તો હવે મારે શું કરવું? આ વાત બરાબર છે આની? ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એક ટૂંકો એવો જુમલો ફરમાવે છે. એમાં ફરમાવે છે લા તાઅતા લિમખલુકિન ફી માસિયતિલ ખાલિક, કે કોઈ પણ મખલૂકની તમે વાત ના માનો જ્યારે અલ્લાહની સામે ગુનાહ કરવાની વાત હોય. પછી મા બાપ શું કામ ના હોય? હવે અહીંયા ઉમરે આસ પોતાના દીકરાને ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સામે લડાઈ કરવા માટે લઈ આવે છે. પણ દીકરા માટે અક્કલ હોવી જોઈએ કે મારો બાપ મને જહન્નમ તરફ લઈ જાય છે તો હું ના એ વાત નહીં. કારણ કે જ્યાં અલ્લાહના સામે ગુનાહ થતા હોય ત્યાં કોઈની વાત માનવાની નથી અને આપણે ગુનાહથી દૂરી ઇખ્તિયાર કરવાની છે. એવી જ રીતે ઘણી વખત આપણને કરબલાના મેદાનમાં પણ આવું દેખાય છે. ઉમરે સાદ પોતાના દીકરાને લઈને આવે છે કે જેનું નામ હફસ છે. આમ જોઈએ તો એક રીતે જનાબે મુખ્તારનો ભાણેજ થાય છે, પણ ઉમરે સાદ તો લડાઈના મેદાનમાં આવે છે ઇમામે હુસૈનની સામે અને સાથે સાથે એના દીકરાને પણ લઈ આવે છે. તો શું થાય? પોતે તો નુકસાનમાં હતો અને પોતાના દીકરાને પણ નુકસાનમાં નાખ્યું.
ઉમરે આસ પોતે તો ઇમામ અલી અલૈહિ સલામ સામે લડવા આવ્યો, સાથે પોતાના દીકરા અબ્દુલ્લાને પણ લઈ આવ્યો. તો આ શું થયું? પોતે તો નુકસાનમાં, પોતે તો ગુનાહમાં, સાથે સાથે પોતાની ઔલાદને પણ ગુનાહમાં નાખી. ખુદા કહે છે કે આ મોટું નુકસાન છે. જનાબે મુખ્તાર ઉમરે સાદને પણ કત્લ કરે છે અને એના દીકરા કે જેનો બાળક હતો એને પણ કત્લ કરે છે. શું કામ? કરબલાના મેદાનમાં ઇમામને કત્લ કરવા માટે ગયા. હે, ઝુબૈર માટે કહેવામાં આવે છે. ઝુબૈર કોણ હતો? રસૂલે ખુદાનો સહાબી હતો. ઇમામ અલી અલૈહિ સલામે એના માટે ફરમાવેલો, ઝુબૈરો મિન્ના અહલલ બૈત, કે ઝુબૈર અમારા અહલે બૈતમાંથી છે. પર ક્યાં સુધી? જ્યાર સુધી એનો દીકરો મોટો થયો. જેવો દીકરો મોટો થયો એટલે બાપને જે છે અહલે બૈતથી જુદો કરી દીધો. અને છેવટે જંગે જમલમાં ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામની સામે લડાઈ કરવા માટે આવી જાય છે. તો વિચાર કરીએ, ઘણી વખત એવું બને છે દીકરાના થકી બાપ જે છે ગુમરાહ થાય, બાપના થકી દીકરો ગુમરાહ થાય છે. અને એટલે સુધી કે જ્યારે લડાઈના મેદાનમાં આવે છે ત્યારે ઇમામ અલી અલૈહિ સલામ એને બોલાવે છે, ઝુબૈર ને ઝુબૈર, તને રસૂલે ખુદાની એ હદીસ યાદ નથી કે કીધું કે એક દિવસ આવશે કે તું અલી અલૈહિ સલામની સામે લડાઈ કરવા માટે આવીશ? તો કે હા, રસૂલની હદીસ મને હવે યાદ આવી. તો કે હવે શું છે? તો કે હવે હું તમારા સામે નહીં લડું, કારણ કે રસૂલે ખુદાએ ફરમાવેલું હતું કે જે અલી અલૈહિ સલામ સામે લડાઈ કરવા માટે આવે એ ઈમાન ઉપર નહીં હોય, કારણ કે કુલ્લે ઈમાન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ લડાઈમાંથી એક તરફ ચાલ્યો જાય છે, જંગથી દૂર થઈ જાય છે. ના ઇમામ અલી અલૈહિ સલામનો સાથ દે છે, ના એના કોંત્રમાં ઉભો રહે છે, જાય છે. અમુક રિવાયતમાં મળે છે ઈ અબ્દુલ્લાહ કે જેને પોતાના બાપને અહલે બૈતથી જુદા કરેલો, ઈ જ જઈ અને પોતાના બાપને કત્લ કરે છે કે બધાને અહીંયા લશ્કર લઈ આવ્યો, હવે તું જ લડાઈ કરવા માટે નથી આવતો તો પછી તારે જીવતા રહેવાની શું જરૂર છે? કત્લ કરી નાખે છે, દીકરો બાપને કત્લ કરી નાખે છે. વિચાર કરે તો અહીંયા ઘણી વખત એવું બને છે કે દીકરાના થકી બાપ, બાપના થકી દીકરો જે છે એ નુકસાન ભોગવે છે. માટે ધ્યાન રાખવાનું છે કે આપણો દીકરો આપણને કઈ દિશામાં લઈ જાય છે, અથવા આપણો બાપ આપણને કઈ દિશામાં લઈ જાય છે. એવું ના બને કે આપણે આપણા ફેમિલી થકી જે છે એ જહન્નમ વાસિલ થઈએ. માટે બહુ ધ્યાન રાખવાનું છે કે આપણે પોતાની જાતને પણ બચાવવાની છે અને આપણે આપણા ફેમિલીને પણ બચાવવાની છે. એવું ના થાય કે આપણા ફેમિલી થકી એની મોહબ્બતમાં પાગલ થઈ અને આપણે સિરાતે મુસ્તકીમ છોડી અને બીજો રસ્તો અપનાવી લઈએ. ઘણી વખત આપણી જિંદગીમાં પણ એવું થાય છે. દીકરો કે બાપા હવે અત્યારે અમારે પૈસા વાળું થવું છે, તમે જે છે 2 રાલનો વેપાર કરતા હતા એમ અમારે વેપાર નથી કરવો, અમારા ખર્ચા વધી ગયા છે, હવે તમે વ્યાજ માટે પૈસા ઉપાડીને માલ લ્યો ને વેચો તો કાંઈક ફાયદો થશે, આમ નામ હવે તમારી જૂની પદ્ધતિથી તમે કામ કરશો, ક્યાંથી થશે? એટલે બાપા જે છે છોકરાની મોહબ્બતમાં ચૂપ થઈ જાય અને કહે છે હા દીકરા લઈ આવો, સાથ દે છે. વ્યાજમાં ખબર છે ને, લેવા વાળો, દેવા વાળો અને જે એનો સાક્ષી રહે આ બધા ગુનેગાર છે, લખવા વાળો. માટે ગેલા ના થઈ જાય દીકરાની મોહબ્બતમાં. દીકરો જે છે હજી આજકાલનો ઉભો થયો છે, એવી જ રીતે બાપના કંઈક ધંધા હોય તો દીકરાએ સંભાળવું જોઈએ. મારો દોસ્ત હતો એક અમારા ગામમાં. હવે ત્યાં હિન્દુ લોકો મ્યુઝિકની સીડી બનાવવામાં, ગાયનની સીડી બનાવવા માટે આવે. હવે એને ઇન્ફોર્મેટિકનું કામકાજ હતું. તો મારો દોસ્ત, મેં એને પૂછ્યું કે ભાઈ આ તને ના શોભે, તું હર વખતે નમાઝે જમાતમાં અવ્વલે વખત પહોંચી જવા વાળો માણસ, પરેઝગાર, મુત્તકી, અને આ ધંધા કેવા કરે છે કે બધાને ગાયન ઉતારીને ગાયનની સીડી વેચે છે, તો કે શું કરું? અગર નથી કરતો તો મારો બાપ મને ખીજાય છે, કરું છું તો ગુનેગાર થાવ છો, બાપની વાત ના માનો તો થાય. આ એવી જ હાલત અહીંયા છે. ઘણી વખત દીકરો બાપના કારણે, બાપ દીકરાના કારણે જહન્નમ વાસિલ થાય છે, નુકસાનમાં જાય છે. માટે ધ્યાન રાખવાનું છે કે એવું આપણી જિંદગીમાં ના બને કે આપણે પોતે તો નુકસાનમાં હોઈએ, સાથે સાથે આપણે આપણી ઔલાદને, આપણા ફેમિલીને પણ નુકસાનમાં નાખીએ, કયામતનું નુકસાન, ગુનાહમાં ફસાવી દઈએ.
સમાજમાં પણ એવું. હવે બાપ ઘમંડ કરતો હોય કે હું આમ છું, ઘરમાં જે છે દાદાગીરી. હવે જૂના કપલ આપણે જોઈએ, શાદીશુદા જોડા, મસન 60-70 વર્ષમાં, એમાં જે છે નોર્મલ લાઈફમાં એવું જોવા મળે કે ધણી જે હોય એ હાકીમ હોય, જરાક એનો પાવર જે છે ઘરમાં વધારે હોય. સમજો છો ને? સમજતા હોય તો જરાક માથું કંઈક હલાવો, આમ લાગે છે આ સૂતા હોય. જૂના શાદીશુદા હોય તો એમાં ઘરમાં જે છે વધારે જણનું હાલતું હોય. પણ અત્યારના જમાનામાં જરાક ફરક પડી ગયો છે, બેયનું ઘરમાં હાલવું જોઈએ, સરખી રીતે મશવરા થકી. હવે બાપ કે તારી ઘરવાળી જે છે એ બહુ માથા ભારે છે, મૂકી દે. તો શું થાય? અગર જો દીકરો બાપની વાત માને તો બાયડી હાથમાંથી જાય, બાયડીની વાત માને તો ઘરમાં કજિયા થાય. તો કરે તો શું કરે? ઓલું સુડી વચ્ચે સોપારી જેવું થઈ જાય. સુડી જે છે સીધી રાખીને કાપો કે ઊંધી રાખીને કાપો, કપાવવાનો તો સુડી સોપારીને જ છે. તો એના જેવી હાલત ઘણી વખત ઔલાદની થઈ જાય. અને ઘણી વખત એવું બને છે કે બાપના કારણે દીકરો પણ સાથે સાથે એ નુકસાનમાં જતો હોય છે. માટે કહેવામાં આવે છે કે આ ઔલાદ તમારી જે છે એ તમારા જમાના માટે ખલ્ક નથી કરવામાં આવી, બલકે ફ્યુચરના જમાના માટે, આવતા જમાના માટે ખલ્ક કરવામાં આવી છે. માટે તમારી ઔલાદને તમે તમારા ધર્મ પ્રમાણે, તમારા વિચાર પ્રમાણે ના ડાળો, બલકે એની ઇસ્લાહ કરો કે એ સિરાતે મુસ્તકીમથી તો બહાર નથી જતો, જોવાનું છે. હવે જ્યારે ખુદાવંદી આલમ આ આયતને કુરાનમાં ઇરશાદ ફરમાવે છે કે દુનિયામાં નુકસાનમાં એ લોકો છે કે જે પોતે પણ નુકસાનમાં જાય, ગુનાહમાં ફસાય, સાથે સાથે ફેમિલીને પણ નુકસાનમાં નાખે. દીકરો કે પપ્પા અત્યારે અઝાન આવે છે, નમાઝનો ટાઈમ છે, પેલા ધંધો કર, તારે શું ભૂખ્યા મરવું છે? આ જે છે બાપની તો આદત થઈ ગઈ છે કે હંમેશા ધંધામાં નમાઝના ટાઈમે હોય, સાથે સાથે દીકરાને પણ એવી આદત પાડે છે. તો આ જે છે બાપે નુકસાનમાં, દીકરોય નુકસાનમાં. હવે બાપ જે છે મજલિસમાં આવીને રોતો હોય, પછી બધા દોસ્તાર આપસમાં મજા કરે, એટલે તારા ડોસા બહુ રોતા હોય છે, એટલે દીકરો ઘરે જઈને વાત કરે. આ તો એક એક્ઝામ્પલ છે. દીકરો ઘરે જઈને વાત કરે, બાપા શું આટલી બધી રાડા નાખવાની મસ્જિદમાં જરૂર છે, બધા દોસ્તો મને ખીજવતા હોય. હવે દીકરો પોતે તો ઇમામે હુસૈનના ગમમાં આંસુ નથી વહાવતો, એના બાપને પણ આંસુ વહાવવા નથી દેતી. આ વધારે જે છે બાપ દીકરાના એક્ઝામ્પલ લીધા, પણ મા દીકરીમાં પણ એવું જ હોય છે. માં પડદો ના કરે તો દીકરી પણ પડદો ના કરે, પોતે તો નુકસાનમાં, દીકરીને પણ નુકસાનમાં નાખે. આવા બધા ઘણા એક્ઝામ્પલ આપણી જિંદગીમાં જોવા મળે છે કે જેમાં આપણે તો નુકસાનમાં હોઈએ, સાથે સાથે આપણે આપણા ફેમિલીને પણ નુકસાનમાં નાખીએ છીએ. ખુદાવંદી આલમ કુરાને મજીદમાં એક આયતમાં આ વસ્તુથી, આના સંદર્ભમાં એક બીજી આયત ઇરશાદ ફરમાવે છે, કુ અનફુસકુમ વ અહલીકુમ નારા, કે તમે પોતે અને તમે તમારા ફેમિલીને જહન્નમની આગથી બચાવી લો. એમ નથી કે હવે હું તો બહુ નમાઝ પડું છું, રોઝા રાખું છું, હજ કરું છું, ઝકાત કરું છું, મારી બાયડી પડે કે ના પડે મને કઈ લેવા દેવા નથી. મારી ઘરવાળી પડદો પહેરે કે ના પહેરે એના અમાલ એની સાથે, મારા અમાલ. મારો દીકરો જે છે જેમ કરવું એમ કરે. ફેસબુકમાં જવું હોય તો ફેસબુકમાં જાય, વોટ્સઅપમાં જવું હોય તો વોટ્સઅપમાં, ટ્વિટરમાં જવું હોય તો ટ્વિટરમાં, જે પણ ઇન્ટરનેટમાં જવું હોય જાય, મને કાંઈ લેવા દેવા નથી. મારો દીન તો બચી ગયો ને? નહીં. ખુદાવંદી આલમ કુરાનમાં કહે છે, કુ અનફુસકુમ વ અહલીકુમ નારા, કે તમે તમારી જાતને પણ બચાવો જહન્નમની આગથી, સાથે સાથે તમે તમારી ઔલાદને પણ બચાવો, તમારા ફેમિલીને પણ જહન્નમની આગથી બચાવો. અગર નહીં બચાવો તો પછી ખુસરાનુલ મુબીન, કે ચોખ્ખું નુકસાન તમને સામે દેખાશે. એમ નથી કે હું જ ખાલી જહન્નમથી બચી જાઉં. આપણી પાસે ઘણી જિમ્મેદારી છે. પહેલા આપણે પોતાની જાતને સુધારે, સાથે સાથે આપણે આપણી ફેમિલીને પણ સુધારવા કોશિશ કરે. હવે એક ઇન્સાન બગાડો ક્યારે થાય છે? એક ઇન્સાનમાં બગાડો ક્યારે થાય? જ્યારે એ પોતાની હકીકતને ભૂલી જાય. માટે જરૂરી છે કે ઇન્સાન
પોતાના નફ્સને પહેલા ઓળખી લે, પોતાની જાતને ઓળખી લે કે પોતે કોણ છે. જ્યારે ઓળખાઈ જશે પોતે કોણ છે તો પછી એ ગુનાથી ઊભો રહી જશે. જ્યારે પોતે ગુનાથી ઊભો રહી જશે તો બીજું સ્ટેપ એ આવશે કે એ પોતાના ફેમિલીને પણ ગુનાથી રોકવા કોશિશ કરશે. બાકી અગર જો પોતે ગુમરાહ હોય તો પછી નોર્મલ છે કે એના ફેમિલીને સુધારી શકવાનો નથી. મૌલાના સાદિક હસન સાહેબ એક મજલિસમાં બહુ સારી વાત કરતા હતા. એક માણસ આવે છે રોજ આગા પાસે કે આગા સાહેબ મારી ઘરવાળી નમાઝ નથી પડતી, શું કરું? તો કે નમાઝની ફઝીલત બતાવો કે નમાઝ જે છે દિલનું સુકૂન છે, રોજીમાં બરકત થાય છે, ઘરમાં બરકત થાય છે, ફરિશ્તાનું સુખ થાય છે, બધી વાત બતાવો. તો કે બતાવી દીધી આગા સાહેબ, પણ નથી પડતી તોય. તો કે અચ્છા, તો એને જહન્નમથી ડરાવો કે જે નમાઝ નહીં પડે એના કોઈ અમાલ કબૂલ નહીં થાય, એને જહન્નમના દરજ્જામાં નાખવામાં આવશે, એને અહલે બૈતની શફાઅત નસીબ નહીં થાય. આ બધું કે આગા સાહેબ બધું કહી દીધું. તો કે અચ્છા, કઈ કે જીદ હોય તો તાવીઝ લખી દઉં કે? તો કે આગા સાહેબ આટલા આગા સાહેબ પાસે હું જઈને તાવીઝ લેવો, આ પીઠે બધા તાવીઝ છે, 4 કુલનો તાવીઝ છે, આયતલ કુરસીનો તાવીઝ છે, ને ફલાણી દુઆ છે, આ છે, આ છે. તો કે અચ્છા બતાવો, તું જ્યારે તારી ઘરવાળીને કહે છે કે નમાઝ પડતો, એ જવાબ શું આપે છે? કાંઈ ચૂપ થઈ જાય છે કે કાંઈ શું કામ નમાઝ નથી પડતી એનું કંઈક કારણ બતાવે છે? તો કે હા આગળ સાહેબ એ એમ જ કહે, તું નમાઝ પડતો હું નમાઝ પડું. એટલે આપણે એવું નથી કરવાનું કે આપણે પોતાની જાતને હજી સુધારી ના હોય અને પછી આપણે બીજા બધાને આપણા ફેમિલીને સુધારવા જઈએ તો કોઈ દિવસ સુધારો નથી આવવાનો. આ એક નેચરલી વસ્તુ છે, સામેથી એવો જ રેસ્પોન્સ આવતો હોય કે તું તો પેલા સુધર, મને સુધારવા કરતા. માટે જરૂરી છે કે આપણે પહેલા સુધરવું પડશે. સાયકોલોજીમાં જે છે 5 વસ્તુ બયાન કરવામાં આવે છે. પહેલી વસ્તુ કે ઇન્સાને પહેલા પોતાની જાતને ઓળખવો જોશે કે પોતે ઇન્સાન છે. અગર જો ઇન્સાન પોતાને નહીં ઓળખે તો પછી એ નેક કામમાં આગળ નથી વધી શકવાનો. અગર એક છોકરી, એક દીકરી પોતાની જાતને મર્દ સમજવા માંડે તો શું થાય? અત્યારે તો થોડીક અલ્હમ્દુલિલ્લાહ ફેશન ઓછી થઈ છે, નહીતર થોડાક જમાના પહેલાની આગળ વાત કરીએ, હમણાં 30-40-50 વર્ષ પહેલાની, તો એ લોકો શું, ઓરતો એમ સમજે છે કે અમે કઈ મર્દથી ઓછા નથી, અમે મર્દાનગી દેખાડીએ. અને શું કરે? વાળ પણ ટૂંકા ટૂંકા રાખશે. માફ કરજો, જે ઓરતોના વાળ ટૂંકા હોય ભલે ફેશનના જરિયાથી રાખ્યા, પણ આ ક્યાંથી આવેલું છે કે પોતાને મર્દથી ઓછા નથી સાબિત કરવા માટે રાખવામાં આવેલું હોય. તો ખેર, હવે જે પણ હોય, જેના હોય ફેશનના હિસાબે રાખ્યા હોય કે જે રીતે ખબર નથી, તો શું કરશે? પોતે જે છે મિસ્કલ બનાવશે, સ્પોર્ટ કરીને, જે પણ હોય પોતે પણ કામ કરીને દેખાડશે કે હું પણ કમાઈ શકું છું તારી જેમ, તારી મોહતાજ નથી, આવું બધું કહે છે. પણ નહીં, એક ઇન્સાન ત્યારે અલ્લાહના હુકમ ઉપર સહી રીતે અમલ કરી શકે જ્યારે પોતાને ઓળખે. હું મર્દ છું, માણસ છું, તો મારે માણસાઈ જેવા કામ કરવા જોઈએ. હું જે છે औरत છું દાખલા તરીકે, તો મારે औरतની જેમ હયા અને શરમ મારામાં વધારે હોવી જોઈએ. મારે બચ્ચાની જિમ્મેદારી લેવી જોઈએ. પછી શું થતું? બચ્ચાઓ રખડી પડતા, કારણ કે પોતાની જાતને હજી નથી ઓળખી. હવે આપણે વિચાર કરવાનો છે કે ભાઈ હું જે છે કૂતરો નથી કે હું કૂતરા વેડા કરું, ના, હું ઇન્સાન છું. તો મારે ઇન્સાનની જેમ રિસ્પેક્ટ રાખવું પડશે. કૂતરાની સામે તમે ગોશ્ત રાખો, તમે 500 ગ્રામ, અડધો કિલો ગોશ્ત રાખો, તો એ બીજા કૂતરાને નહીં કે તું આમાંથી 250 ગ્રામ લે, 250 ગ્રામ બે ખાઈએ. બલકે શું કરશે? 500 ગ્રામ તો પોતે ખાઈ જશે, બીજા પાસેથી પણ મોઢું મારવા જશે કે તારું પણ લઈ લો. તો આપણે પેલા વિચાર કરવાનો છે કે આપણે ઇન્સાન છીએ, કૂતરાની જેમ ગોશ્ત ઉપર તૂટી નથી પડવાનો, ઇન્સાનિયતની જેમ ખાવાનું છે. નહીતર શું થશે? નુકસાન આપણને જ છે કે આપણે બીમાર પડશું અને પછી ખુદ આપણે નમાઝમાં નહીં જઈ શકશું. પગ દુખે છે, આંસુ દીર્ઘ થયું છે, ગુદ થયું છે. તો આપણે પહેલા પોતાની જાતને ઓળખવાના છે કે આપણે ઇન્સાન છીએ, હૈવાન નથી, જાનવર નથી. અગર જો આપણે ઇન્સાન છીએ તો આપણે ઓળખીએ મર્દ છીએ કે औरत. મર્દના હકામ છે તો આપણે મર્દ પ્રમાણે રહેવાનું છે, औरत છીએ તો औरत પ્રમાણે.
હૈવાન નથી તો આપણે ના કૂતરા વેડા કરવાના છે, ના બે હયાઈ ગધેડાની જેમ બે શરમી કરવાની છે, ના જે છે ગધેડાની જેમ મોટા મોટા ખોટા અવાજે બોલવાનું છે, ના કૂતરાની જેમ બસવાનું છે. આવું કઈ નથી કરવાનું. આપણે પેલા ઓળખીએ આપણે ઇન્સાન છીએ તો ઇન્સાનની જેમ. બીજી વસ્તુ કહેવામાં આવે છે કે આપણે આપણા કુટુંબની ઓળખ કરીએ કે ભાઈ હું જે છે આઝાદ નથી, મારી સાથે મારા ફેમિલીની ઇજ્જત જોડાયેલી છે. ખાસ કરીને જવાનું હું જે છે અગર જો દાખલા તરીકે મને કોઈ છોકરી ગમી ગઈ છે અને મારા મા બાપ નથી માનતા તો હું કોઈ છોકરીને લઈને ભાગી જાઉં તો એમ યાદ રાખીએ કે હજી હું એકલો નથી, બલકે હું મારા ફેમિલી સાથે જીવન વિતાવું છું, તો મારી સાથે મારા ફેમિલીની ઇજ્જત પણ જોડાયેલી છે, કુટુંબ અને કબીલો જોડાયેલો છે. આવતીકાલ સવારે મારી ઔલાદ થશે તો મારી ઔલાદને પણ મારા કામના છાંટા ઉડશે. આ બધી વસ્તુ ધ્યાન રાખીને સમજવાનું છે કે કુટુંબની ઓળખ, પછી છે પોતાના દેશની ઓળખ કે ભાઈ હું આમનામ નથી, મને મારા દેશ પ્રત્યે જરાક મોહબ્બત રાખવાની છે. હુબ્બુલ વતન નિસ્ફુલ ઈમાન છે કે વતનની મોહબ્બત છે એ અડધું ઈમાન છે. તો મારે આ દેશની સાથે ગદ્દારી કરીને ચોરી નથી કરવાની કે હું જે ચાહું લાકડા કાપીને મોકલાવી દઉં, જે ચાહું સોનું મોકલાવી દઉં. ના, એવું નથી કરવાનું. મારે મારા દેશની સાથે મોહબ્બત કરવાની છે, વફાદારી કરવાની છે. આ ત્રીજી વસ્તુ. ચોથી વસ્તુ કે તમારા દીન સાથે તમે જોડાયેલા છો. એમ નથી કે તમે કોઈ પણ કામ કરશો તો તમારી ઉપર આંગળી ચીંધવામાં નહીં આવે. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કૂનુ લના ઝૈનન વલા તકૂનુ અલૈના શૈનન, કે અમારા માટે શોભાનું કારણ બનજો, અમારા માટે જિલ્લતનું કારણ ના બનજો. આપણે એક કામ કરીએ તો શું ખાલી આપણી ઇજ્જત જાય છે? નહીં, આપણી સાથે આપણા ધર્મની ઇજ્જત જાય છે, આપણા અહેલે બૈત અલૈહિસ્સલામની ઇજ્જત જાય છે. તો કે આવા ખોજા, આવા શિયા ઇતના અશરી, આવા એના અહેલે બૈત એમને તાલીમ આપી છે. ઇમામ ફરમાવે છે કે અમારા માટે શોભાનું કારણ બનો કે તમે અગર જો સચ્ચાઈ વાપરો, ઇબાદત કરો તો તમને જ ફાયદો થશે. તમારા કારણે અગર જો તમે નેક હશો તો અમારી ઇજ્જતમાં પણ વધારો થશે. કારણ કે એક ઝાડને એના લાકડાથી ઓળખવામાં નથી આવતું, બલકે એના પાંદડા અને એના ફ્રૂટથી ઓળખવામાં આવે છે. તો કહેવામાં આવે છે અમારા શિયાઓ જે છે અમારા માટે ફળ છે, અમારા ઝાડના ફળ છે. તો જેવા ફળ સારા હશે એવા ઝાડના વખાણ થશે. પણ અગર જો ફળ જ ખરાબ હશે તો કે આ ઝાડવું નકામું છે, તો ફળના હિસાબે ઝાડની બેઇજ્જતી થાય છે, આપણા હિસાબે આપણા અહેલે બૈતની બેઇજ્જતી થાય છે. માટે ધ્યાન રાખીએ, આપણો દીન ઇતના અશરી છે. ઇમામ ફરમાવે છે અગર તમે એક કામ સારું કરશો તો અલ્લાહ તમને વધારે સવાબ આપશે, કારણ કે તમારી નિસ્બત અમારા સાથે છે. પણ તમે એક ખરાબ કામ કરશો તો એ વધારે ખરાબ છે, કારણ કે એમાં પણ નિસ્બત અમારી છે કે અમારા શિયા થઈને તમે ખરાબ કામ કરો. આ નુકસાન છે. પાંચમી વસ્તુ કે જે આપણને કહેવામાં આવે છે કે આપણે આપણી ઓળખાણ આપણા કુટુંબ થકી હોય છે, આપણા સમાજ થકી. અગર જો આપણે કઈ ખરાબ કામ કરીએ બીજા ગામમાં જઈને તો શું કહે છે, તોલિયારવાળા બધા આવા જ દાખલા તરીકે. તો સમજીએ આપણે એકલા નથી કે આપણે જે મન ફાવે એમ કરી રાખીએ. કૂતરાની જેમ આપણે જે છે ગોશની ચોરી કરે, અથવા તો કૂતરાની જેમ જે છે આપણે જેમ તેમ બોલવા માંડીએ, અથવા સુવરની જેમ નજાસત ખાવા માંડીએ, જે હાથમાં આવે પેટમાં નાખી રાખીએ. ના, આપણે એવા નથી. એની સાથે આપણી પર્સનાલિટી સમાયેલી છે, આપણા કુટુંબની પર્સનાલિટી છે, આપણા સમાજની, આપણા દીનની અને આપણા દેશની બધી પર્સનાલિટી આપણી સમાયેલી છે આપણી સાથે. માટે ધ્યાન રાખીએ, પહેલા તો આપણે આપણી જાતને ઓળખવા કરીએ કે હું એકલો નથી. અને ખુદા કહે છે મન આરફ નફસહુ ફકત આરફ રબ્બહ, જે કોઈ પોતાના નફ્સને ઓળખી લે એ ખુદાને ઓળખી લીધો. હવે જ્યારે આપણે પોતાની જાતને ઓળખી લીધા અને આપણે પોતાની જાતને સુધારવા માટે આગળ વધાર્યા, તો બીજો સ્ટેપ એ આવે છે કે હવે આપણે આપણા ફેમિલીને સુધારીએ. કારણ કે અગર જો આપણે નહીં સુધરેલા હોય તો પણ નુકસાનમાં, આપણી ફેમિલી નહીં સુધરેલી હોય તો પણ ખુદા સવાલ કરશે કે મેં તને કુરાનમાં નહોતું કીધું
કે તું તારી જાતને પણ જહન્નમની આગથી બચાવ અને તારા ફેમિલીને પણ આગથી બચાવ. તે કેમ ના બચાવ? આપણી પણ જિમ્મેદારી છે આપણી ઔલાદની તરબિયતમાં. જનાબે ઝકરિયા અને જનાબે ઇમરાન બંને માસિયાઈ ભાઈઓ, બરાબર છે? એનો જિક્ર ખુદાવંદ આલમ કુરાન મજીદમાં કરે છે. જનાબે ઝકરિયાએ પણ ઔલાદ માટે દુઆ કરી હતી, જનાબે ઇમરાને પણ દુઆ કરી. જનાબે ઝકરિયાને ખુદાવંદ આલમે શું આપ્યું? એના દીકરાનું નામ હતું અહસન. જનાબે યાહિયા અને જનાબે ઇમરાનને ખુદાવંદ આલમે શું આપ્યું? દીકરી, જેનું નામ જનાબે મરિયમ છે. અહસન. હવે જનાબે મરિયમ બાબતે ખુદાવંદી આલમ એની માની વાતને નોટ કરે છે. ખુદાવંદી આલમ કુરાનમાં બયાન કરે છે કે જે આપણી પણ જિમ્મેદારી છે. જનાબે મરિયમની માં જે વાત કરે છે, જે દુઆ કરે છે, અલ્લાહની બારગાહમાં કહે છે પરવરદિગારા. કારણ કે જનાબે મરિયમનો જ્યારે જન્મ થયો ત્યારે જનાબે ઇમરાન હયાત નહીં હતા. તો કહે છે, અય પરવરદિગારા, મેં આ દીકરીનું નામ મરિયમ રાખ્યો, બહેતરીન નામ રાખ્યું, કે જેનો મતલબ થાય છે કે ખુદાથી રિલેટેડ, જેનો રિલેશન ખુદાથી હોય, બીજા દુનિયાથી એનો સંબંધ તૂટેલો. કહે છે આનું નામ મેં મરિયમ રાખ્યું, બહેતરીન નામ. હવે હું મારા દીકરાનું નામ જે છે, કઈ દાખલા તરીકે ફિલ્મમાં મને એક એક્ટર્સ ગમી ગયો, એના ઉપરથી રાખવું એ બહેતર છે કે ના મારા અહેલે બૈત અલૈહિસ્સલામ છે એના ઉપરથી નામ રાખવું બહેતર છે? જરૂરી છે કે ઔલાદ માટે સારું નામ તલાશ કરવામાં આવે. બીજું, જનાબે મરિયમ દુઆ કરે છે, પરવરદિગારા, હું એને તારી અમાનમાં મૂકું છું, તારી પનાહમાં આપું છું અને એની નસ્લને પણ તારી પનાહમાં આપું છું. વિચાર કરીએ, જનાબે ઇમરાનની પત્ની જે છે જનાબે મરિયમ માટે, કે જે નાના બેબે છે એની માટે દુઆ કરે છે, જનાબે ઈસા અલૈહિસ્સલામ માટે પણ દુઆ કરે છે, એની નસ્લ માટે દુઆ કરે છે. તો આપણે ફક્ત આપણી ઔલાદનું નથી જોવાનું, બલકે એના નસ્લનું પણ જોવાનું છે. અગર આપણો દીકરો અથવા દીકરી બગડેલી હશે તો વિચાર કરીએ કે એની નસ્લ કેવી થશે. વિચાર કરીએ. આપણા ઘણા અહેકામાત આપણી ઉપર આવી જાય છે આપણે ઔલાદ બાબતે. પહેલું, સારું નામ રાખે, એની માટે દુઆ કરે. ત્રીજી વસ્તુ, ઔલાદનો રિસ્પેક્ટ કરે, એનો એહતરામ કરે. શું કામ? ઔલાદનો મારે રિસ્પેક્ટ કરવાનો, હા, તારા માટે જરૂરી છે, કારણ કે તારા અમલથી શીખશે. અગર જો તું તારી ઔલાદનો એહતરામ નહીં કર અને તું એને હંમેશા ખીજાતો રહીશ, એની બેઇજ્જતી કરતો રહીશ, તો શું થશે? આ ઔલાદ જ્યારે મોટી થશે તો પછી એની આદત પણ ઇજ્જત કરવાની નહીં હોય. લખનૌનો બહુ બહેતરીન કલ્ચર અથવા તો ઉર્દુ ભાષાનો બહુ બહેતરીન કલ્ચર છે. શું કરે છે? એ નાના બચ્ચાઓને એહતરામથી બોલાવે, તમે કહીને બોલાવે. વિચાર કરો, એક નાના બાળકને એહતરામથી તમે કહીને બોલાવે. આપ ખાएंगे, आपको क्या खाना है, आपको सोना नहीं है. વિચાર કરીએ, બધી જગ્યાએ આપ ન કરે છે નાનો બાળક છે. શું કામ? કે જેથી આ બાળકને હું આપ અથવા તમે કહીને બોલાવું તો જો દીકરાને આદત પડે કે બીજા બધાને આપ કહીને બોલાવે, તમે કહીને બોલાવે, તો કારે ના બોલાવે. આ ઇજ્જત જે છે એ બાળકને બચપનથી શીખવાડવાની હોય. પણ અગર જો હું મારી ઔલાદને નસીહત કરતો રહું, દીકરી આમ ના કરવાનું, દીકરા આમ નહીં કરવાનું, અને પછી હું ગુનાહમાં મુબ્તલા હોય તો પછી એ અસર નથી થવાનું. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક બાળક જે છે એને રમાડતા હતા. અબ્દુલ્લા નામનું બાળક છે, નાનો હતો, 4-5 વર્ષ. રસૂલે ખુદાને જોવે છે તો રસૂલે ખુદા પાસે ભાગીને આવે છે. ત્યાં એવામાં એની માએ આવાજ આપ્યો કે દીકરા અહીંયા આવો, તને ખજૂર આપો. ઘણી વખત હોય છે ને, માં જે છે પોતાના બચ્ચાને બોલાવવા માટે ખજૂર માટે લાલચ, કઈ વસ્તુની લાલચ દે. રસૂલે ખુદા આવાજ દે છે, અરે ઉમ્મે અબ્દુલ્લા, અગર ખજૂર હોય તો જ અબ્દુલ્લાને બોલાવજો, નહીતર નહીં બોલાવતા. તો કે નહીં યા રસૂલલ્લાહ, મારા પાસે ખજૂર છે, મારે દેવા છે, એટલા માટે બોલાવો છું. નહીતર થાય છે શું? આપણે બચ્ચાઓ સામે ખોટું બોલે, અહીંયા આવો તને એક વાત કહો, પછી વાતમાં કાંઈ ન હોય અથવા વાત હોય જ નહીં, પણ બચ્ચાને શાંત કરવો તો એટલા માટે.
તો કે ના, બચ્ચા સામે તમે એવા અખલાક પેશ કરો કે બચ્ચાને ખુદ બ ખુદ તરબિયત આવે, બચ્ચાનો એહતરામ કરો, એને જલીલ ના કરો. હવે દાખલા તરીકે કોઈ બાળક આવીને અહીંયા ટેકે બેસી ગયું પહેલા, અને કોઈ હવે વડીલ આવીને એને કહે ઊભો થા, મને બેસવું છે, હક છે. એક વખત એવું બને કે એક દીકરો બેઠો તો એક બુઝુર્ગ આવીને ઊભો કરે છે કે તું ઊભો થાય છે. બોલો દીકરો એહતરામમાં ઊભો થઈને ચાલ્યો ગયો. પછી કહે છે કે હવે હું કોઈ દિવસ ઇમામ વાળે નહીં આવું. શું કામ? તો કે એની જગ્યા નથી, હું આવીને પહેલા બેસી ગયો, મારી જગ્યા હતી, તો મને ઊભો કરવાનો એનો અધિકાર નથી. તો આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખીએ. આપણા નવજુવાન હોય તો એ હવે ઘણી વખત મસ્તી કરતા હોય તો આપણને જરાક મોટું મન રાખવાનું છે, અને એ લોકોને જલીલ નથી કરી નાખવાના બધાની સામે. મને ખબર છે કે હવે દાખલા તરીકે છોકરાઓ છે વિફી કરતા હોય, મસ્જિદમાં પણ વિફી કરે. અગર બધાની વચ્ચે હું કોઈને નામ લઈને કહું કે તારું વિફી બંધ કર, મોબાઈલ બંધ કર, બીજી વાર એ નમાઝમાં નથી દેખાવાનું. માટે જરૂરી છે કે આપણે આપણી ઔલાદનો એહતરામ કરતા શીખીએ, કે જેથી આ બચ્ચાઓ જ્યારે મોટા થાય તો એ આપણો એહતરામ કરશે. બાકી અગર જો આપણે એને જલીલ કરી નાખશું તો શું એ આપણને ઇજ્જત દેવાનો છે? આ ઇજ્જત આપણે એને અત્યારથી અથવા બચપનથી શીખાડવાની છે. ખેર, એ માણસ છોકરો જે છે એ કહે છે કે ચાલ્યો ગયો, કે વાત બરાબર છે તારી. ઓલો માણસ કહે છે, જવાન કહે છે કે મારો હક હતો કે એ જગ્યા ઉપર હું બેસું, મને ઊભો કરવાનો એ બુઝુર્ગનો હક નહીં હતો. પણ અગર જો એ આવ્યા હોત, મારી નજર પડી હોત પહેલા, તો હું ખુદ ઊભો થઈ જાત. તો આ બચ્ચાઓ એહતરામ કરે છે, પરંતુ ઘણી વખત આપણે આપણી બુઝુર્ગી એના ઉપર નાખવા જઈએ છીએ. તો આ 3-4 વસ્તુ થઈ. બીજી વસ્તુ એક ખાસ 2-4 વસ્તુ છે, આજે પૂરી કરી નાખો, કારણ કે હવે મારી પાસે પણ સમય ઓછો છે અને વાતો થોડીક છે, તો એ આ આશ્રય ઝૈનબીમાં પૂરી કરવી છે. બીજું, આપણે આપણી ઔલાદનો ખ્યાલ રાખવાનો છે કે આપણે એને બીજા હોશિયાર બચ્ચાઓ સાથે ના સરખાવીએ. હવે દાખલા તરીકે સ્કૂલમાં 30 બચ્ચા હોય અને મારો દીકરો દાખલા તરીકે 30મો થાય, તો હવે મને ધ્રુવા નથી કે હું એને જે છે પ્રેમીએ પેલો નંબર જે છોકરાને આવ્યો હોય એની સાથે સરખાવું. જો પાડોશીનો છોકરો જોતો પેલો નંબર થઈને આવ્યો, તું જ સાવ છેલ્લે રહી છે. ના, આપણને ધ્રુવા નથી કે હું મારી ઔલાદને કોના સાથે સરખાવું? પેલા નંબર વાળા સાથે. અગર હું મારી સરકારને કહું અહીંયા મડાગાસ્કરમાં કે જો અમેરિકાથી કંઈક શીખો, એ ક્યાંથી ક્યાં વધી ગયું ને આપણે ક્યાં છે, કોઈ દિવસ શક્ય છે કે આ મડાગાસ્કર જે છે અમેરિકાના લેવલ સુધી પહોંચી જાય 2 દિવસમાં મારા બોલવાથી? ના થાય. માટે જરૂરી છે કે છોકરાને આવી રીતે બેઇજ્જત પણ ના કરી નાખીએ, એવી વસ્તુ સાથે ના સરખાવીએ કે જે એની તાકાતની બહાર વસ્તુ. ખુદાવંદી આલમે બધાને એક સરખી મેમોર નથી આપી, એક સરખી તાકાત નથી આપી. મારે અગર જો લાઅકલ મારો દીકરો જે છે 30 એલેઓમાં સૌથી છેલ્લે થયો છે, તો મારે એને સરખાવવો હોય તો 28-27માં નંબર ઉપર આવેલા છોકરા સાથે સરખાવવાની જરૂર છે, ન કે ડાયરેક્ટ પહેલા છોકરા સાથે. એક બાપ જે છે પોતાના દીકરાને કહે છે કે હું તારી ઉંમરમાં જે છે મારી દુકાનનો આ જે પેઢી હાલે છે ને એમાં મેનેજર હતો, ડાયરેક્ટર થઈ ગયો હતો, એટલી મારી આવડત હતી. તો એ દીકરો પણ કહે છે કે બાપા, તમે તમારા વખાણ કરીને મને હેઠો કરવા ચાહો છો કે હું તારી ઉંમરનો હતો ત્યારે મેનેજર થઈ ગયો હતો, ડાયરેક્ટર થઈ ગયો હતો, અને તું અત્યારે કાંઈ ધંધો પણ નથી ગોતી શક્યો. તો બાપા, તમે સાંભળી લ્યો કે તમારી ઉંમરના માણસો અત્યારે દેશના મિનિસ્ટર છે, તમે કેમ નથી અત્યારે? દીકરા જવાબ દઈ દે અને સાચી વાત છે. આપણે ખોટી રીતે આપણી સાથે હું આમ કરી ગયો, દીકરા તું કેમ ના કરી શક, એમ ના હોય. બલકે દીકરાની આપણે કેપેસિટી જાણી લઈએ અને એને સમજી અને આગળ વધારવા કોશિશ કરીએ. બાકી અગર જો એક બિલાડીથી ઊંટનું કામ લેવા જાઓ તો કોઈ દિવસ શક્ય ના બને. એક ગધેડાથી આપણે રાત્રે
મારા ઘરની ચોકી કરાવું તો કોઈ દિવસ શક્ય ના બને, કારણ કે બધાની કેપેસિટી સરખી નથી. માટે ખોટી રીતે બચ્ચા ઉપર બોધરેશન ના નાખો, ટેન્શન ના નાખો. તે આ શું કામ ના કર્યું? બસ એની પહેલા કેપેસિટી ઓળખો અને પછી એને એના જેવા લોકો સાથે સરખાવવા કોશિશ કરો, ધીરે ધીરે આગળ વધારો. બાકી તમે કહો મારો દીકરો સાવ નકામો છે, એને હું આયતુલ્લા પરબારો બનાવી દઉં, કોઈ દિવસ શક્ય નથી. માટે ખોટી રીતે ના સરખાવો. પછી બીજી એક વસ્તુ જે બયાન કરવામાં આવે છે ઇસ્લામમાં તરબિયત બાબતે, પોતાના ફામીને જહન્નમની આગથી બચાવવા માટે, કે ઔલાદની મોહબ્બતમાં આંધળા ના બની જાઓ. આપણે ઘણી વખત થતું હોય છે કે ઔલાદની મોહબ્બતમાં આંધળા બની જાય. એક માં, એક ચોર, એને ફાંસીએ ચડાવવામાં આવતો હતો. એટલી ગુંડાગર્દી કરતો હતો, ફાંસી ઉપર ચડાવવામાં આવતો હતો. એ કે પૂછવામાં આવે છે કે તારી આખરી તમન્ના છે? તો કે હા, એક તમન્ના છે, મને મારી મા સાથે મુલાકાત કરવી છે. એની માને બોલાવવામાં આવી, એને ફાંસીએ લટકાવવામાં આવતો હતો. એની સામે લ્યા કે માં અહીંયા આવતો, નજદીક આવતો, નજદીક આવતો. નજદીક આવે છે. માં તારી જબાનને મને દેખાડ. એકદમ નજદીક આવી ગઈ, જબાન દેખાડે છે. દીકરો પરબારું જે છે દાંતમાં જીભ ઉપર બટકું ભરી લે છે. એવી રીતે બટકું ભરે છે કે માની જબાનમાંથી લોહી નીકળવા માંડે છે. બધા કહે છે કે માણસ જાતો તો સારું કામ કરીને જાય, આખી જિંદગી ચોરીને ડકેતી કરી, હવે જે છે જાદા કારણે તો તારી માને જીભ ઉપર બટકું ભરીને જાય છે, શરમ નથી આવતી? તો કે આ માના કારણે તો હું ફાંસી ઉપર ચડું છું. કેવી રીતે? તો કે અગર હું પહેલે દિવસે મારી સ્કૂલમાંથી જે પેન્સિલ, શું કહો, લકરે કહો ને, શું કહો, ક્રે, સ્ટીલો ચોરીને આવ્યો, ત્યારે મારી મા મને ખીજાણી હોત અને સ્ટીલો પાછો અપાવી દીધો હોત, તો હું આ ચોરી કરતા ના શીખ્યો હોત. મારી પહેલી ચોરી જે છે એ સ્કૂલમાંથી સ્ટીલો હતી. પણ આ માં જબાનથી નહોતી બોલી અને હું અહીંયા ફાંસીના ફંદા સુધી પહોંચ્યો. એટલે એની જીભને બટકું ભર્યું કે એને યાદ રહે કે તારો દીકરો તારી જબાનના કારણે આ ફાંસી ઉપર લટક્યો છે. કારણ કે દીકરો એની મોહબ્બતમાં આંધળા હોય. દીકરો ચોરી કરીને લાવે, હા દીકરા હવે રાખી દે, કોઈ ના કહેજે, નકર તને ખીજાશે, તને ચોર કહેશે. દીકરાને બીજે દિવસે બીજી વસ્તુ. આ રીતે આદત બગડે છે. માટે ઔલાદની મોહબ્બતમાં આંધળા ના બની જાઓ. દીકરો કે મારે જે છે એ ફલાણી છોકરી સાથે જ લગ્ન કરવા છે, દીકરાને સમજાવો, દીકરીને સમજાવો કે ભાઈ અત્યારે તો આ કરીશ, એનું પરિણામ પછી શું આવશે, અત્યારે તો બધું મીઠું લાગે છે. ઔલાદની મોહબ્બતમાં આંધળા ના બની જાઓ. ખૈર, આ બધી વસ્તુને અગર જો ધ્યાનમાં રાખશું તો જ ફાયદો થશે. છેલ્લી વસ્તુ હતી કે ઇન્સાફ કરીએ. આપણા બચ્ચાઓ જે પીઠે ઘરમાં હોય, 2-3 બચ્ચા હોય, તો એમાં ઇન્સાફ કરતા શીખીએ. એમ નહીં કે એકની સાથે વધારે મોહબ્બત કરીએ, એકની સાથે ઓછી. હઝરત યાકૂબ અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાના એક દીકરા હઝરત યુસુફ સાથે વધારે મોહબ્બત રાખતા હતા. શું થયું? બીજા 11 દીકરા હતા, એને હસદ જાગ્યો. હઝરત યુસુફના કેવા હાલ કર્યા, કૂવામાં નાખી દીધા, કૂવામાંથી નીકળે છે, પછી એને જવું પડે છે, મિસ્રના બાજારમાં વેચાય છે, કૈદમાં જવું પડે છે, ને પછી જે મુશ્કેલાતો હલ થાય છે ત્યારે આ બધા સામે આવે છે. વિચાર કરો. ઇમામે બાકર અલૈહિસ્સલામ ફરમાવે છે કે અમારી પાસે પીઠે ઔલાદ છે અને એમાંથી અમુક દીકરાઓને વધારે મોહબ્બત હોય છે, પણ ઇઝહારે મોહબ્બતમાં અમારો એક સરખો દરજ્જો હોય છે, કોઈને વધારે કોઈને ઓછું નથી કરતા. તો આ બધી વસ્તુનો અગર જો ઔલાદ પ્રત્યે આપણે ખ્યાલ કર્યો તો જ આપણે પણ જહન્નમની આગથી બચી શકશું અને આપણે આપણી ફેમિલીને પણ બચાવી શકશું. ખૈર, આ બધી વસ્તુ ફક્ત એટલી જ નહીં હતી, બીજી ઘણી બધી વસ્તુ છે કે જેનો આપણે સમાજમાં ધ્યાન રાખવાનું છે કે જેથી આપણે નુકસાનથી બચી શકીએ, આપણા ફેમિલી પણ નુકસાનથી બચી શકે. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. કરબલાના મેદાન પછી જે અહેલે હરમને દરબદર ફેરવવામાં આવ્યું, કરબલાથી કૂફા, કૂફાથી શામ અને શામનું ઝિંદાન, કે જેમાં ઝિંદાનની હાલત એવી હતી કે માથા ઉપર છત પણ નહીં હતી. પૂરો દિવસ જે છે એ ગરમીનો તડકો
જિંદગીમાં આવતો હતો અને અહેલે હરમ પરેશાન થતા હતા. હજારો ઘણા દિવસો જે છે આ કેદખાનામાં વીતે છે. એવામાં યઝીદનો એક કાસિદ આવે છે અને કહે છે, આ સૈયદ સજ્જાદ તમને દરબારમાં બોલાવવામાં આવે છે. હજારો જનાબે ઝૈનબ ઉભા થઈ જાય છે કે એક વખત મદીનામાં વલીદનો કાસિદ આવેલો હતો અને ઇમામે હુસૈનને દરબારમાં બોલાવવામાં આવી રહ્યા હતા. પણ જનાબે ઝૈનબ પાસે અબ્બાસ હતા, અલી અકબર હતા, કાસિમ હતા, ઓલો મોહમ્મદ હતા, બધા મુસ્લિમ હતા. બધાને ઇમામે હુસૈનની સાથે મોકલે છે. પરંતુ આ જિંદાનમાં જનાબે ઝૈનબની મુસીબત છે કે ના અબ્બાસ છે, ના કાસિમ, ના અલી અકબર છે, ના ઓલો મોહમ્મદ. મુસ્લિમ પણ કૂવામાં સૂઈ રહ્યા છે, અબ્બાસ પણ કરબલાના મેદાનમાં છે. હવે ઇમામે ઝૈનુલ આબિદીનની હિફાજત માટે મોકલે તો કોને મોકલે? જનાબે ઝૈનબ આવાજ દે છે, એ બેટા સૈયદ સજ્જાદ, એકલા ના જાઓ, હું તમારી સાથે આવું છું. જનાબ ઇમામે ઝૈનુલ આબિદીન કહે છે, ay ગોપી અમ્મા, મને આગળની વાત ખબર છે, તમે ગભરાવ નહીં, હું સહી સલામત તમારી પાસે પાછો આવીશ. આ સદરો ઇમામે સૈયદ સજ્જાદ દરબારમાં જાય છે, આવાજ દે છે, ઇમામે ઝૈનુલ આબિદીન, તમારા હાથને આગળ કરો કે અમે તમારી હાથ કડીને ખોલીએ. એક લોહાર આગળ વધે છે, ઇમામની હાથ કડીને તોડે છે, ગળામાં કારદાર તોકને ખોલે છે, બેડીને ખોલે છે. શું જોવે છે? તાજું ખૂન વળી ગળાને હાથમાંથી જારી થવા લાગ્યું. કહે છે, એ સૈયદ સજ્જાદ, તમારા બાપના કત્લના બદલામાં જે તમે ચાહો લઈ લ્યો. ઇમામે સૈયદ સજ્જાદ કહે છે, ખુદા મારા બાબાના ખૂનનો બદલો લેનાર છે. ઇમામ યઝીદ કહે છે કે તમારે જ્યાં રહેવું હોય તમે રહેવા માટે અમને બયાન કરો, અમે તમારા માટે બધી વ્યવસ્થા કરાવી દઈએ. ઇમામે ઝૈનુલ આબિદીન કહે છે, હું મારી ફૂફી અમ્માને પહેલા સવાલ કરીશ અને પછી આ વાતનો જવાબ આપીશ. આ સદરો ઇમામે ઝૈનુલ આબિદીન જ્યારે જિંદાનમાં આવે છે, જનાબે ઝૈનબ જોવે છે, મારા લાલના હાથમાં હથકડી નથી, પગમાં બેડી નથી, ગળામાં કારદાર તોક નથી. કહે જાય, ફૂફી અમ્મા, હવે આપણને રિહાઈ મળી ગઈ. હાય રે, આ કેવી આઝાદી હતી. દરેક કેદમાંથી છૂટે તો ખુશી થાય છે, પરંતુ અહેલે હરમ એને રિહાઈની ખબર આપવામાં આવે તો ખુશી નથી થતી. હાય રે, આ કેવી રિહાઈ છે જેમાં ઇમામે હુસૈનની શહાદતનો દાન, અબ્બાસની શહાદતનો દાન, અલી અસગરની શહાદત. અલા લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન સયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુનકલબિન યન્કલબૂન. ખુદાએ વાસિફ મોહમ્મદ અને આલે મોહમ્મદનો અમારી મજલિસ રઝાને કબૂલ ફરમા. અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા. અમારી મુશ્किलातों आसान फरमा. हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदाया बेहक़ मोहम्मद व आले मोहम्मद जो मोमिन ने मोमिनात परेशान हाल जो खुदा लोगों परेशानी ने दूर फरमा. खुदाया बेहक़ मोहम्मद व आले मोहम्मद एक मोमिन भाई लालिन खाद ऑपरेशन है, खुदाया एमने शफाए कामिल ने आजिल नसीब फरमा. खुदाया बेहक़ मोहम्मद व आले मोहम्मद जुवार हुसैन ने सेहत सलामती इनायत फरमा. खुदाया दरेक जुवार ने न वतन सही सलामत पाछा पलटाओ. खुदाया बेहक़ मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान आले इस्लाम न ज़हूर में जल्दी जल्द आजिल फरमा. अने अमन अंसारों में शुमार फरमा. हज़रत अब्दुल्ला सिस्तानी ने दीगर मराज ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. मातम हुसैन.